નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના કંડારી ગામે સર્વિસ રોડ પર ઉડતી ધૂળની ડમરીઓને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર કંડારી ગામે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, તેને લઈને તંત્ર દ્વારા હાઈવેની બંને બાજુ સર્વિસ રોડ બનાવાયો છે, પરંતુ ચોમાસામાં સર્વિસ રોડ પર ખાડા થતાં વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। હવે છેલ્લા 3-4 દિવસથી વરસાદ બંધ થતાં તડકો ચમક્યો છે, ત્યારે સર્વિસ રોડ પર ઉડતી ધૂળે પરિસ્થિતિ વધુ વિકટ બનાવી છે। આ ધૂળના સામ્રાજ્યને કારણે નજીકની માનવ કેન્દ્ર સ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુલના હજારો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર સીધી અસર થઈ રહી છે। સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી શકે એ માટે બારીઓ બંધ કરાવી ક્લાસ ચલાવવા મજબૂર થવું પડ્યું છે। ધૂળને કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। રોડની સાઈડ પર આવેલા ઝાડ, ફૂલ જેવા છોડ ઢંકાઈ ગયા છે। સ્કૂલના સંચાલકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઇજાદારના દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી। પરિણામે વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યા છે અને વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। હવે મોટો સવાલ એ છે કે તંત્ર કોઈ પગલું ભરે છે કે નહીં। ધૂળ ઉડવાથી અમારી તબિયત બહુ બગડી જાય છે। અમે અહીંયા બોર્ડર સ્ટુડન્ટ્સ છે, અમે માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અને અહીંયા અમારે કોર્ટ્સ છે બહાર બધા, જે રસ્તાની નજીક પડે છે અને સ્કૂલની અંદર જ છે, સેફ છે, પણ લોન ટેનિસ કોર્ટ છે, બાસ્કેટબોલ કોર્ટ છે, ત્યાં રમનારા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે। જે ધૂળ ઉડે છે એ અમને બહુ હાર્મ કરે છે। બીજું કે અમારા ગળા બી નથી સારા રહેતા, ગળામાં બી બહુ તકલીફ પડે છે। મેં હમણાં પોતે અઠવાડિયાથી બીમાર છું, પીડિત છું અને મને બહુ દુખે છે ગળામાં આ ધૂળના કારણે। શું નામ તમારું? મારું નામ રિયા પટેલ છે, હું 12મી ધોરણમાં ભણું છું। માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારી, જે નેશનલ હાઈવે 48 પર આવેલ છે, એમાં જ્યારથી આ વરસાદ રોકાઈ ગયો છે ત્યાર પછીનું આ જે સર્વિસ રોડ છે એનું ખૂબ જ ખરાબ કાર્ય છે અને એના લીધે આપ જોઈ શકો છો કે પાછળ ધૂળની ડમરીઓ ઉડે છે। આ ધૂળની ડમરીઓના લીધે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર એટલી ખરાબ અસર પડી રહી છે કે વિદ્યાર્થીઓ ખાંસી અને ફેફસાને લગતા ગળાને શ્વાસમાં તકલીફ પડવી, ગળામાં દુખાવો થવો, આવા સમસ્યાઓથી સ્ટાફ અને વિદ્યાર્થીઓ પરેશાન છે અને વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। એક આચાર્ય તરીકે મારી શાળામાં જ્યારે 1000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, એમના સ્વાસ્થ્ય પર આ ગંભીર અસરો પડી રહી છે। એટલે હું આ મીડિયાના માધ્યમથી જે તંત્રના અધિકારીઓ છે એમને 2 હાથ જોડીને એટલી રિક્વેસ્ટ કરું છું કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે અને જો આપ નિરાકરણ ના લાવી શકતા હોય તો કમસે કમ પાણીનો છંટકાવ કરી અને આ ધૂળને ઉડતી બેસાડવામાં આવે। અમે પણ સમજીએ છીએ કે તમારું સર્વિસ રોડનું બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સાથે સ્ટાફના મેમ્બર્સ બહાર આવી શકતા નથી, ઘરમાં પુરાઈને રહેવું પડે છે। એ તદુપરાંત કોઈ પણ વિદ્યાર્થીઓ રમત રમવા આવી શકતા નથી। તો આવી ગંભીર સમસ્યાઓ પર ધ્યાન આપે। હા, બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુળ પણ આવી રહી છે અને સામે ગામના પેલીની સાઈડે જે કે સાર્વજનિક હાઈસ્કૂલ પણ આવેલી છે। આ વિદ્યાર્થીઓ પણ આ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તદુપરાંત જ્યારે પણ વડોદરાથી કે કરજણથી બસ આવે ત્યારે ટ્રાફિકની સમસ્યાને લીધે વિદ્યાર્થીઓ કાયમ સ્કૂલમાં મોડા પડે છે। સાહેબ, બાઇક ચાલકો પણ હેરાન થતા હશે? બાઇક ચાલકો તો બિચારા ખાડામાં પછડાય છે અને અહીંયા આવીને પછી મદદ માગે છે અમારી જોડે કે સાહેબ મને થોડીક વાર બેસવા દો અથવા અમે પાણી પીવડાવીએ છીએ। તો આવી ગંભીર સમસ્યાને લઈને તંત્ર સજાગ બને એવી એક આચાર્ય તરીકે મારી આપને વિનંતી છે। મારું નામ મહેન્દ્રસિંહ બિયોલ, હું માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે કાર્ય કરું છું। મારું નામ નિકિતા છે, હું અહીંયા માનવ કેન્દ્રમાં જોબ કરું છું અને અમે લોકો અહીંયા જ રહીએ છીએ। આ ધૂળના કારણે જેમ કે મારા માતા પિતા રાત્રે ચાલવા માટે આવે યા કંઈ બી હોય તો આવી નહીં શકતા। અમે લોકો ઓલમોસ્ટ અમારા 1 મહિનાથી ઉપર ગળા બધાના ખરાબ છે। એના લીધે મારા ફાધરને ઇન્ફેક્શન જેવું બી થયું છે ફેફસામાં, કેમ કે બિલકુલ બહાર નીકળાતું નથી। ઓફિસમાં બી આખો દિવસ ધૂળ કન્ટિન્યુ આવ્યા કરે છે, જેની કોઈ તકેદારી ઘણી બધી વખત બધાને કહેવામાં આવ્યું છે, હાઈવે ઓથોરિટી અને લોકોને, બટ કોઈ અહીંયા જોવા બી આવતું નથી। પ્લસ વિદ્યાર્થીઓને બી ડિસ્પેન્સરીમાં ઘણા બધા એવા કેસ છે જે ડેઈલી 10-15 ગળાના લીધે જ આવી રહ્યા છે। ગ્રાઉન્ડ પણ નજીક છે તો ગ્રાઉન્ડ નજીક છે, પ્લસ લોન ટેનિસ ગેમ્સ ટોટલી બંધ થઈ ગઈ છે। બાસ્કેટબોલ કોર્ટ પર એ જ કન્ડિશન છે, ઓનલી ધૂળ, ઘર સુધી ધૂળ છે।
આપણે કંઈ ખાઈએ છીએ તો બી ધૂળ લાગી રહ્યું છે. બધે તમે કોઈ બી જગ્યા પર વિડીયો લઈ લો, વૃક્ષ છોડ કંઈ બી બધા પર ધૂળ છે અને આનાથી અમે એકદમ થાકી ગયા છીએ હવે.